જય માતાજી મિત્રો, હું છું વિજયભાઈ ગઢવી, લોક સાહિત્યકાર ગીર સોમનાથ. અને ખાસ કરીને મારા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. નવા લોકો જે કોઈ પણ મારો વિડીયો જોવે છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મને ઘણી બધી કોમેન્ટો આવે છે કે કાંઈક આ દુનિયા સમાજ વિશે વાત કરજો, પણ ખાસ કરીને બધા હોશિયાર જ છે, બધા સમજદાર જ છે અને આપણે બધા દુનિયામાં પ્રેમ ભાવથી રહીએ છીએ. પણ ઘણી વખત એવું બનતું હોય કે ઘણા લોકો એવું વિચારે કે હું કેમ રહું તો દુનિયા શું કહે. તો ભાઈ, આ તો દુનિયા છે અને દુનિયાનું કામ છે બોલવાનું. પોઝિટિવ બહુ ઓછું હોય પણ નેગેટિવ વધી જતું હોય. પણ આપણે કેમ જીવવું ને એ આપણા હાથની વાત છે અને ખાસ કરીને દુનિયા સામે જોવાની વાત નથી. હા, માન મર્યાદા અને મોભો એ તો હોવો જ જોઈએ, પણ એ સિવાયનું દુનિયામાં આપણને મજા આવે ને એ પ્રમાણે જીવન જીવવાનું, લોકોની કોમેન્ટ સામે નથી જોવાનું. વર્ષો પહેલાંની એક વાત છે કે એક બાપ દીકરો બે એક બજારની અંદર ધીમે ધીમે ઘોડું લઈને જતા હોય છે. એમાં દીકરો છે એ ઘોડા ઉપર બેઠો હોય અને બાપ છે એ ઘોડાને ધીમે ધીમે દોરતો હોય. અને ત્યારે સમાજનું એક ટોળું સામું ભેટે અને છોકરાને કહે કે તારી નાની ઉંમર છે ને તું ઘોડા ઉપર બેઠો, તારો બાપ એટલી ઉંમર અને હાલીને આવે. ત્યારે છોકરો નિરે થઈને બાપને કહે, બાપુજી તમે ઘોડા ઉપર આવી જાઓ, હું હેઠો ઉતરી જાઉં. એના બાપને ઘોડા ઉપર બેહાડે છે અને પાછો એ જ બજારમાં છોકરો ઘોડું લઈને ધીમે ધીમે બજારમાં હાલે છે. થોડોક આગળ ભેટે ત્યાં તો મોટું ટોળું આવ્યું અને એમાંથી કોઈ બોલે છે કે મોટી ઉંમરનો થઈને તું ઘોડા ઉપર બેઠો અને તારો દીકરો નાની ઉંમર અને તું એને ઉઘાડે પગે આ રસ્તા ઉપર હલવે છે. ત્યારે એના બાપે છોકરાની સામું જોયું, બેટા તો શું કર્યું? તો કહે મારે બેહવું નથી, હાલ હું હેઠો ઉતરી જાઉં. હવે બાપ દીકરો બે ઘોડું લઈ અને બજારમાં નીકળે છે. ત્યાં પાછું એક ટોળું સામું ભેટ્યું અને એ ટોળાએ કીધું કે છે ને મૂર્ખા, બાપ દીકરો બે હાલે છે, ભેગું ઘોડું હાલે છે, તો આ બેને વિચાર નહીં આવતો હોય કે આની માથે બેસી જાય. ને સાંભળજો, બનવા કાળ એવું બન્યું કે બાપ દીકરો બે ઘોડા ઉપર બેઠા અને એ જ ઘોડું બજારમાં ધીમે ધીમે હાલે છે. ત્યાં પાછું એક સમાજનું ટોળું સામું આવીને બોલવા લાગે છે ને મૂર્ખા, કે ઘોડાની પર દયા આવે. બાપ દીકરો બે ઘોડામાંથી બેસી ગયા અને ત્યારે એ બાપ દીકરો બે દાંત કાઢતા કાઢતા બજારમાંથી નીકળતા એટલું બોલ્યા કે આ દુનિયા સામે ધ્યાન ન દેવાય, કારણ કે કરતા હોશું કીજીએ વરુને કીજીએ કબ, માથું વીયું છે હેવાળ માલ ઊંચા રહી જાય પગ. એટલે આ દુનિયા છે, સમાજની અંદર જીવવું હોય તો દુનિયા સામે ધ્યાન દેવું નહીં. હા, જેને જેટલું ઈશ્વરે આપ્યું એ પ્રમાણે બસ આનંદ મંગળ અને ખુશીથી જીવન જીવીએ અને મહેનત કરીએ. અને બાકીનું જેને આપણે માનીએ છીએ એ દેવાવાળા બેઠા છે. એટલે જ્યારે ત્યાં એક જ વસ્તુ, મહેનત કરો અને આનંદમાં રહ્યો અને હસતા રહ્યો. તો ફરીવાર મારા નવા વિડીયોમાં આપણે પાછા એકબીજાને સાંભળશું. જય માતાજી, જય સોમનાથ.